ધરમપુરમાં બનેલી લવ જેહાદની ઘટના બાદ હિન્દુ સંગઠનોના અગ્રણીઓ અને સગીરાનો પરિવાર સાથે મળી એસટી સેલના ડીવાયએસપીને રૂબરૂ મળી રજૂઆત કરી હતી. પોતાની દીકરી હેમખેમ પરત લાવવા પોકાર કરી હતી. પરિવારની વેદના અને ન્યાયની માંગ. સગીરાના માતા પિતાએ રજૂઆત દરમિયાન જણાવ્યું કે તેમની દીકરીનું અપહરણ કરી જનાર શખ્સ સામે કડક કાયદેસર કાર્યવાહી કરવામાં આવે. સ્થાનિક હિન્દુ સંગઠનોએ પણ આ મામલે રોષ વ્યક્ત કર્યો છે અને પોલીસને રજૂઆત કરતા કહ્યું છે દીકરીની સુરક્ષા સાથે કોઈ સમજૂતી ન થવી જોઈએ. પરિવારે ડીવાયએસપી સમક્ષ ન્યાયની માંગ કરી આરોપીને વહેલી તકે જેલના સળિયા પાછળ ધકેલવા વિનંતી કરી છે. કેસની ગંભીરતાને જોતા એસટી સેલના ડીવાયએસપી જે.કે. પટેલે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. સગીરાની શોધખોળ માટે વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને અન્ય સ્પેશિયલ ટીમો કામે લગાડવામાં આવી છે. ધરમપુર બસ સ્ટેશન, મુખ્ય માર્ગ અને હાઈવે પરના સીસીટીવી ફૂટેજની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે, જેમાં પોલીસને આરોપીની હલચાલ અંગે મહત્વના ક્લુ મળ્યા છે. પોલીસ આરોપીના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અને મોબાઈલ લોકેશન ટ્રેક કરી રહી છે, જેથી તેનું સચોટ લોકેશન જાણી શકાય એવા પ્રયાસો શરૂ કર્યા છે. સગીરાને સુરક્ષિત રીતે તેના પરિવાર સાથે મળાવવાની છે એ પોલીસની પહેલી પ્રાથમિકતા છે. એસસી સેલના ડીવાયએસપીએ જણાવ્યું અને આરોપી વિરુદ્ધ કડક કલમો હેઠળ ગુનો નોંધી મજબૂત ચાર્જશીટ તૈયાર કરવામાં આવશે, જેથી તેને કડક સજા અપાવી શકાય. ત્યારે હાલમાં ધરમપુર પોલીસ અને એલસીબીની ટીમો અલગ અલગ સ્થળોએ દરોડા પાડી રહી છે. ટૂંક સમયમાં જ આ મામલે મોટો ખુલાસો થવાની શક્યતા દેખાઈ રહી છે. જે લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે એમાં આજે ધરમપુર અને આજુબાજુના વિસ્તારથી અને જે ગામની છોકરીને ભગાડી જવામાં આવી છે એ ગામના પણ મોટી સંખ્યામાં લોકો પોલીસ સ્ટેશને આવ્યા હતા અને પોલીસ અધિકારી સમક્ષ એવી માંગણી કરી હતી કે આ આરોપીને તરત પકડી લેવામાં આવે અને એના પર કડક કાર્યવાહી કરી એને સજા આપવામાં આવે અને જે બાળકી સગીર છે એને એના માતા પિતાને સોંપવામાં આવે. જલ્દીમાં જલ્દી એવી માંગ કરવામાં આવી હતી અને આજુબાજુના વિસ્તારમાં અને ધરમપુર પતંગમાં પણ આવી ઘટનાઓ બનતી રહે છે. હવે પછી નહીં બને એના માટે લોકોએ અને હિન્દુ સંગઠનના આગેવાનોએ ગામ લોકોએ માંગ કરી છે અને આરોપીને જલ્દીમાં જલ્દી પકડી લેવામાં આવે એવી માંગણી મૂકી છે. इस मामले में हमको भी जो है वो पुलिस प्रशासन के ज़रिए ही पता चला और जब से हमको पता चला है तो हम लोग जो है वो पुलिस प्रशासन के साथ है और पुलिस प्रशासन जो भी कार्रवाई कर रहा है खुद हम भी उससे संतुष्ट है और हमने पूरी बायदारी दी है उनको कि हमसे जो भी बन पड़ेगा हम पूरा सहयोग करेंगे. पूरा मुस्लिम समाज उसका सहयोग करेगा. ठीक है. और दूसरी बात ये है कि पूरा मुस्लिम समाज ये जो भी घटना हुई है उससे जो है वो खुद हम मुस्लिम समाज भी स्तब्ध है और हम ऐसे इस तरीके के जो भी काम होते हैं हम इसका पूरी तरीके से खंडन करते हैं और जो दूसरे समाज के लोग हैं उनको भी हमारा पूरा सहकार है. हमारा रोज़ाना वहाँ साथ में उठना बैठना है, लोगों से हमारी पहचान है और हम खुद भी नहीं चाहते कि ये गांव में जो कि बरसों से जो है वो तमाम कौम के लोग मिल के रह रहे हैं, सुलह शांति से रह रहे हैं और अब तक जितने भी मामले हुए हैं वो हमने मिल समझ के आपस में बैठ के बताए हैं. तो इस मामले में भी हम पुलिस प्रशासन को भी और जो भी समाज के लोग हैं उनको भी जो है हमारा पूरा सहकार है और हम खुद भी इसके लिए कोशिश कर रहे हैं, मेहनत कर रहे हैं कि जितना भी हो सके जल्द से जल्द ये एक मामला जो है वो निमट जाए. पुलिस प्रशासन को इसमें हमारा पूरा सहयोग है और हम पूरे समाज की तरफ से जो है वो इसका खंडन करते हैं कि ऐसे मामला आइंदा नहीं होवे और उसके लिए भी हम कोशिश कर रहे हैं. ये अपहरण बाबतेની ઘટના છે તારીખ 20ના રોજની. એ બાબતે તપાસ ચાલી રહી છે અને એમાં ભોગ બનનાર જે છે એ હિન્દુ અને આરોપી મુસ્લિમ તરફે છે, જેની ગંભીરતાથી નોંધ લઈ અને તપાસની ગતિવિધિની વધારી દેવામાં આવી છે અને આરોપીને તાત્કાલિક ઝડપી પાડવા માટે એલસીબી, એસઓજી, લોકલ પોલીસનો સહારો લઈ અને તપાસ આરંભી દીધી છે. જે ભોગ બનનાર જે છે એ 17 વર્ષ 4 માસની છે અને એમાં બીએનએસ અને એટ્રોસિટી એક્ટ મુજબની કલમોનો થી નોંધવામાં આવી છે.